દુનિયામાં જ્યારે કોઈને પૂછીએ ત્યારે કોઈ એમ નથી કહેતો કે મારા બુદ્ધિ નથી. એક મોટી ઉપાધિ છે અને જરૂરિયાત ઊભી થાય ત્યારે એ બુદ્ધિશાળીને પાછો ગોતવા ફરે છે. એ પણ એક ઉપાધિ છે. વાસ્તવિક જે વસ્તુ સત્ય છે એને પણ આ મન માનવા તૈયાર નથી. તો પૂરા વિશ્વ સૃષ્ટિનું જે કંઈ સંચાલન છે એ કોઈ આધારે ચાલી રહ્યું છે, બિન આધારે નહીં. તો એવો કયો આધાર છે? તમે હું બધા જાણી છીએ, આપણે આજ મોટા નથી થયા, કર્મનો જ આધાર છે. ચાહે વેદને પૂછશો, પુરાણને પૂછશો, શાસ્ત્રને પૂછશો, સંતને પૂછશો, વાણીને પૂછશો, તો એક આધાર એક જ આવે છે કે માનવ જીવન કોઈ જ્ઞાતિથી ઉજ્જવળ નથી, શુભ કર્મોથી ઉજ્જવળ છે. બ્રાહ્મણ ઘેર જન્મે તો બી ભલે, ક્ષત્રિય ઘેર જન્મે તો બી ભલે, પટેલના ઘેર જન્મે તો બી ભલે, ને કુંભારના ઘેર જન્મે તો બી ભલે. કારણ શુભાશુભ કર્મના આધારે જ મહાપુરુષે એને માન્યતામાં મૂક્યું છે. ઘણા બધા પુરુષોએ ભ્રાંતિ સંશયને દૂર કરવા માટે ખૂબ કોશિશ કરી છે. આજ બીજ સૃષ્ટિ પર કોશિશ થઈ રહી છે કે તમે હું જુદા નથી. વસુદેવ કુટુંબકમ, એક જ પરિવાર છે. વસુધા એક જ પરિવાર છે, એક જ મા બાપનો આ કુટુંબ છે. છતાં કેમ આમ વાતે નહીં થતું હોય, વ્યવહારે થાય છે. તો જેની પાસે કંઈ નથી તો કદાચ વ્યવહાર ન કરી શકે, પણ જેની પાસે અપાર સંપત્તિ છે એ પણ વ્યવહાર નથી કરી શકતા. માટે વ્યવહારને ટૂંકાવવો પડે. વર્ણાશ્રમ સીમાથી આવ્યું. માણસ એમ કે છે વર્ણાશ્રમ કાઢી નાખો, કાઢી નાખો. પૃથ્વી રહેતા સુધી નીકળવાનું નથી. એ કક્ષા છે. એ કોઈ સામાજિક જ્ઞાન નથી કે તમે હું એક છું, બધા સમાજ એક છે, એમ નથી. દાખલા તરીકે કોઈને આપણે અહીંથી આવીને કહેવી કે માઇક ઉપર તમે સત્સંગ કરો, તરત કહે છે બાપુ મને નથી આવડતું. આ શું છે? આ કક્ષા છે. અને પ્રથમથી પરમાત્માએ જ્યારે નિર્માણ કર્યું ત્યારે આ બધું સામે જેને પૂછ્યું છે, આપણે જેમ આપણા છોકરાને પૂછી શીખ તું ખેતી કરી કહીશ કે ના મને નહીં આવડે, મારે ભણવું છે. આ શું છે? પાસ બધાને કરવા છે, નથી થતા. ટકા બધાને લાવવા નથી આવતા. ભણાવવા છે બધાને, શિક્ષકો પણ ભણાવે છે, છતાં બધા નથી પાસ થતા. અને કદાચ પાસ થઈને ડિગ્રી મળે તોય બધાને નોકરી નથી મળતી. આની પાછળ શું રહસ્ય છે? 5 જણા પાસ થયા, ચલો કંઈ વાંધો નહીં. 50 નાપાસ થયા, એનો જવાબ કોની પાસે છે? ભાગ્યની જે રેખા છે રેખા એવી છે. સંતો આપણને કહે છે તું ચિંતા જ ન કરીશ. જે થવાનું છે એ તો થવાનું જ છે, પણ જે થઈ ગયું છે એ શેના આધારે થયું એનો છેડો ગોત કે હવે પછી આવું ન થવું જોઈએ. એના માટે રાત દિવસ ઉજાગરા છે. અને વર્ણાશ્રમ એક કક્ષા છે, લેવલ છે કે જેને જે સ્ટેજ પ્રાપ્ત થયો. દાતાર જન્મી ગયો. દુનિયાની કોઈ પણ નિશાળમાં લોભીને મોકલો, કોઈ દી દાતાર નહીં થાય. આ શું છે? સુરવીરને કાયર ભેરા બેહારો, કાયરને સુરવીર ભેરો બેહારો કદી ન લડી શકે તલવારથી. અને લોભીને દાતારના ભેરા બિહારી જુઓ, 10 વર્ષ છતાં એ લોભીમાં કંઈ ફેર નહીં પડે. આ શું છે? વર્ણાશ્રમ એવી એક ગતિ છે. અરે દુનિયાને છોડો, આપણા ઘરથી જ લો. 2 મા બાપ છે, એના 5-6 છોકરા છે, એનો તમે જો કેવી રીતે વહીવટ તમે કરો છો. પછી વ્યવસ્થા કેવી રીતે કરો છો? એના જેટલા રૂમ જો એટલા રૂમ કરવા પડશે, એને પરિણાવો પડે છે. પાછા એના છોકરાની વ્યવસ્થા કરવી પડશે. એમ કરતાં કરતાં એક શેરી બને, શેરીમાંથી એક મહોલ્લો બને, મહોલ્લામાંથી એક ગામ બની જાય, ગામમાંથી આવડો મોટો દેશ બની ગયો છે. પણ જેમ જેમ મોટું થતું જેમ આપણે હોંપતા જાય ભાઈ હવે તમને પરણાવી દે, આ તમારી જમીન મિલકત, તમે તમારી રીતે મજા કરો, મને શાંતિથી જીવવા દો. આવું એક જીવન પરિવર્તનશીલ જીવન છે. આપણે જ બધું બનાવ્યું છે.
બસ ભૂલી ગયા છીએ. આપણું જ છે છતાં નથી વ્યવહારે પહોંચી વળાતું. આપણું જ કરેલું છે. બસ પરમાત્માના જ્યાં સુધી સાનિધ્યમાં, મા બાપના સાનિધ્યમાં 5, 25, 100 માણસનું કુટુંબ જ્યાં સુધી આંબી શકાય એવું હતું ત્યાં ધ્યાન રાખ્યું. પછી આપણે સોંપી દીધું, ભાઈ હવે અમારે વ્યવહાર લાંબો પડે છે, ટૂંકો કરવો છે. આપણે સમજી છીએ એક જ મા બાપના સંતાનો છે, છતાંય આમ કેમ? કંઈ જ ખરાબ નથી, બધું જ બરાબર છે, બધું જ બરાબર ચાલી રહ્યું છે. એવું જ્યારે પૂર્ણ જ્ઞાન થયા ત્યારે માનજો કે મહાપુરુષ છે.